વડોદરામાં હેરિટેજ ઇમારતોની સાચવણી માટે બેઠક યોજાઈ। ઐતિહાસિક માંડવી ગેટની સાચવણી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। થોડા દિવસ અગાઉ માંડવી ગેટના પોપડા ખર્યા હતા અને ઘટના બાદ પાલિકા અધિકારીઓની નિમણૂક પણ કરી હતી। અધિકારીઓની સાથે મળીને હેરિટેજની જાળવણી અંગે પણ કામગીરી કરવામાં આવી। હેરિટેજ ઇમારતોના જાણકારોને સાથે રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરની તમામ હેરિટેજ ઇમારતોની જાળવણી કેવી રીતે કરવી તે અંગે ચર્ચા। તો ઐતિહાસિક નગરી વડોદરામાં અનેક ઐતિહાસિક ધરોહરો છે અને એટલે જ તે હેરિટેજ સિટીમાં પણ સામેલ છે। ત્યારે લુપ્ત થતા ભવ્ય વારસાને બચાવવા પ્રયાસો હાથ ધરાયા છે। વડોદરા શહેરને જે હેરિટેજ નગરી તરીકેનો દરજ્જો આપવામાં આવે છે, આ હેરિટેજનો વારસો જાળવવા માટે આજે અગત્યની બેઠક આયોજન કરવામાં આવી છે। મેયરના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક જે બાળકૃષ્ણ શુક્લા છે તેઓ પણ હાજર છે અને સાથે સાથે જે આર્કિટેક્ટ છે હેરિટેજના સમીર ખેરા તેઓ પણ અહીંયા મિટિંગમાં હાજર છે। માંડવી ગેટની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિને વ્યવસ્થિત કરવા અને તેની સાથે જે પ્રકારે હેરિટેજનો વારસો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, લુપ્ત થઈ રહ્યો છે, તે હેરિટેજના વારસાને યોગ્ય જાળવણી માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેને લઈને આજે અગત્યની બેઠક શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વડોદરા પણ હેરિટેજ સિટી છે અને હેરિટેજ સિટીમાં ઐતિહાસિક ધરોહરો હોય અને તેની જાળવણી માટે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હેરિટેજ ઇમારતો જે પ્રકારે અલગ અલગ હોય છે, અલગ અલગ શહેરમાં, અમદાવાદ હોય કે વડોદરા હોય, આ તમામ પ્રકારના જે હેરિટેજ હોય તેના મેન્ટેનન્સની ખૂબ જ જરૂર હોતી હોય છે અને તેના કારણે જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને કેવી રીતે આ ભવ્ય વારસાનું જતન થશે તેના માટેથી પણ તેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી છે। આ બે દ્રશ્યો જોઈ શકો છો, એક તરફ આ હેરિટેજ નગરી અને બીજી તરફ બેઠક, તેનું આયોજન।